તપ કરતા કરતા આકાશમાંથી ધડાકો તો થયો, પણ ધડાકાની સાથે એક વચન 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 વચન. હા છે 9 મહિના અને 7 દિવસની સેકન્ડો પૂરી થઈને સુવાળી કોથળી માની નાભી સાથે જોડાયેલા એ કોથળીની અંદર સુવાળા જળમાં નતમસ્તકે તપ કરતા હતા, અને એ કોથળી ચીરાઈ ગઈને ધડાકો થયો. ઓમકાર પાઠ રણુકાર ભયા રસ્તા દિયા ભૂલાય, કહત કબીર ધર્મદાસ કો હંસા કહાં સમાય. હંસ કહાં સમાય. ઋષિઓ ને મુનિઓની પરંપરાની આપને મારા ગુરુએ મને ભણાવેલી વાતો યાદ કરાવો. ઋષિ ને મુનિઓની પરંપરા. ઋષિઓ એની પાસે શાસ્ત્રો હતા, મુનિ પાસે મૌન હતું, એકાગ્રતાથી પરામાં પોકાર કરવાની શક્તિ. ઋષિઓ એક લીટીમાંથી 1000 લીટીનું પુસ્તક બનાવી દે. વાંચે જ રાખો, વાંચે જ રાખો. કલ ન મળે અકલ કામ ન કરે, વાંચ્યા જ રાખો. અરે વાંચો મિત્રો, પણ એ અનુભવ એના છે. તમારો અનુભવ તમારી માં સાથે જોડાઈને આવ્યો છે. માને મનાવો, તમારો અનુભવ એની પાસે છે. એક વેત જેટલો શ્વાસ માએ આપણને શરીર હારે આપ્યો છે. માનીને આપણી નાભી વચ્ચે છે એક વેતનો શ્વાસ જ્યારે નરસે, એ શ્વાસ ત્યાંથી છેદી આજે નાળ વધેરી અને આટલો શ્વાસ આપણી ડૂટીમાં મોકલી દીધો. ઉપર અંગૂઠો દબાવી 10મો દરવાજો બંધ કર્યો. અંદર ગયેલો શ્વાસ 3 અક્ષર બોલ્યો, કાર ઉકાર મકાર. પ્રણવ નામનો રણુકાર અંદર થયો. રસ્તા દિયા ભૂલાય, રસ્તો ભૂલાઈ ગયો. ક્યાં આવ્યા હતા, ક્યાં ક્યાં. મોકલ્યા છે એટલે આટલો બધો બડબડાટ કરીએ છીએ, નહીં તો ચૂપ રહેવા જેવું. ચૂપ રહેવા. મોટા પુરુષોએ પોતાના અનુભવ કીધા. ભજની પુરુષ ને તો ગોહિલવાડની ધર્મ માતા ગંગા સતી. હે ભજની પુરુષ ને ચૂપ થઈને રહેવું. દીકરા ખોળામાં બેસાડ્યા છે, માથે હાથ મૂક્યો, હૃદયમાં હતું એટલું વાલ કરી. ભજની પુરુષને ચૂપ થઈને રહેવું. દીકરા પાનબાઈ કરવો નહીં રે ખોટો બકવાસ. કાગડાની ભાષા, બગલાની ભાષા, એની કાંઈ જરૂર નથી. તારી પરામાં હોય તો માલ આપ. હંસની ભાષા બોલ. મોતીડા ચણવાની ચાંચ ગોતી આવીએ અમે. બોલ. હંસ ક્યાં સમાય, રસ્તા દિયા ભૂલાય. છાબડાની હારે પ્રીત બાંધી આત્માને અજવાળે જીવવાનો મોકો ન મળ્યો. હે સદભાગી, આજ રામ ભગવાન દરબારમાં બિરાજ્યા છે. અયોધ્યાના રામ આજ અમારી આ સુરતની સૂર્યપુર ધરતીની આ યોગી ચોકની ધરતી પર બિરાજ્યા. જોતો કેવા રોડા દે, કેવા રોડા દિશે. કોઈ નથી, ભગવાન રામ છે.
રામ છે એને આરામ છે. નાભીમાંથી અહીંથી સીધો વિશ્વ નારાયણ, વિશ્વનો આધાર, પ્રાણી માત્રનો એક શ્વાસ એની હારે દોરડું બાંધીને વચનની યજ્ઞ નારાયણ ભગવાનની સાક્ષી ગુરુએ સાચવી અને વચનની ઊર્ધ્વ ગતિ વચનની કરી. જે જોઈએ છે તે પ્રાપ્ત કરી શકો એવો મોકો તમને, મને, આપણને બધાને આપ્યો. પણ તમારે જોઈએ છે કાંઈ ને માંગુ છું કાંઈક, અંદર કાંઈક બીજું છે ને બહાર બોલું છું એ બીજું છે. વચન ઉતર્યું રઘુકુલ રીત સદા ચલી. વચનનું વજન કર્યું કે કેવડું છે આ વચન, તો કે રઘુકુલ રીત સદા ચલી આઈ. શાસ્ત્ર કહે છે એક લીટીની 1000 લીટી કરવા વાળા ઋષિઓ મુનિઓ અને 1000 લીટીઓમાંથી 8 લીટી કરીને એનો ભેદ બતાવનાર મુનિ લોકો એને ગીત ગાતા ગાતા એ કરવો નહીં ખોટો ભગવાન તો શું કરવું કે પોતાના મળે તો હૈયા ખોલવા. હરિને ભજનારા મળે તો બધાય અંતર મૂકી દેવા. એ નિરંતર અંતર્યામીનો દેશ. ત્યાં પહોંચ્યા પછી આ આવો ને આ આવીને એ શોભે નહીં નો શોભે. શું કામ? એક બળદ પાણી પીતો તો અત્યારના માંડ 4 પગે માંડ ઈ રસ્તે ચડ્યા, અહીંથી રસ્તે હેઠા ઉતરવા. આવા બળદ એક પડી જાય એવા બળદ, મરી જાય એવા બળદ, કોર્પોરેશનના કચરામાંથી ઝેરી વસ્તુ ખાઈને એવો બળદ પાણી પીતો તો એમાં એક ધેડો આવ્યો. તમે તો ભણેલા છો બધા, ગોઠવી લેજો. એ પાણી પીવા આવ્યો એટલે ઘડીએ બળદને જોવે કે ધક્કો લાગે ને પડી જાય, આવો થઈ ગયો તો હજી ધીંગાણું કરે છે. એટલે બળદ કાંઈ બોલ્યો નહીં. ગધેડાએ કીધું કે મેં 1-2 વખત માથે વજન ભર્યો અને મેં ધીરેથી પાણીમાં બેસી ગયો ને એનો વજન ભરેલો બધો ઓગળી ગયો. મને બહુ માર્યો. બીજી વખત પણ મેં એવું કર્યું, પછી મને છોડી મૂક્યો કે જ્યાં આવે જ્યાં ઉકળ્યા ચાટ, તારું કામ અમારી પાસે નથી. એટલે બળદ હસવા માંડ્યો, એને જોરમાં આવી ગયો. ગધેડાને કે ઈ તારાથી થાય, મારાથી નહીં થાય. શું કામ ન થાય તારાથી? અરે આમ માથે દોસરું મૂક્યું ને આમ કરીને ગાડું મૂક્યું, આમ કરીને અને કાઠિયાવાડમાં કે ઓહલાવી નાખ એટલે તું મારી જેમ છૂટો થઈ જાય. બળદ કે પણ હું ગાનો દીકરો છું, કેવી રીતે ઓહલાવું? હું ગાનો દીકરો છું, મારા માલિકની વફાદારી કેવી રીતે તોડું? હું ગાયનો દીકરો છું અને તું, હું નહીં બોલું, તમારે બોલવાનું. હું ગાનો દીકરો છું. એટલે બળદે કીધું ગધેડાને કે હું એમાં કાંઈ ન કરી ગયું, તારે જેમ કરવું એમ તું કરી શકે. એમ આટો દેવા આવ્યા છીએ, આટો ખાવા નથી આવ્યા. જેના તેના હેઠવાળા ચાટવા દીકરા દીકરીઓ બજારની કોરે ઉભા હો, તમને શરમ લાગવી જોઈએ. અરે અરે અરે,
મારા મા બાપ કોણ છે, મારી પેઢીઓ કોણ છે, હું કેવું ભણું છું, મારા શિક્ષકો, મને ભણાવનારા, એ બધા કહેવાય. Because this is my friend. Wrong. એ તારો ફ્રેન્ડ ક્યાંથી હોય? This is boy, you are girls, my friend. અરે અમને ક્યાં લઈ જવા છે તમે? આવા ધંધા અમારી પ્રજા, નાના બાળકો પ્રાઇમરીને આવું શીખવાડીને તમે અમારી માથે શું કરવા માંગો છો? અમારી પેઢીઓ તૂટી જશે, અમારો વંશ નિર્માલ્ય થઈ જશે, અમારા બાળકોમાં તેજ નહીં રહે. આવા વ્યસનો ને આવી ફેશનો ને આવા ફ્રેન્ડશીપના રિવાજો અમને નહીં જોઈએ. આ મોબાઈલમાં ચિત્ર અમને અમારી આંખ ફૂટી જાય એવા ચિત્રો જોઈને નહીં. વચન ઉતર્યું રઘુકુળમાં. હાજી, ભગવાન મનુ સતી શત્રુપા, મહારાજ દશરથ કૌશલ્યામાં, જનક રાજાને ત્યાં પૃથ્વીના પેટાળમાં અંજવાળું બહાર આવે. આટલી પૃથ્વી તેજોમય બની, જ્યાં અંદર તપાસ કરી તો એક કુંભ છે, ને કુંભમાં દેહ વિનાની એક શક્તિ વિદેહી છે. અહીં રામ ભગવાન અને આ વિદેહી સીતાજી. તપાસ કરી કે રામ, તો કે સીતાજીના હૃદયમાં, સીતે તો કે રામના હૃદયમાં. આવો પવિત્ર સંસાર શરૂ થયો એ વખતે આપણી પેઢીઓના પૂર્વજો હતા. તમને એમ થાય કોણ સાક્ષી કે તું નથી સમજતો, એટલે તને એમ થાય કોણ સાક્ષી? તારી પેઢીને ઓળખ એટલે તને ખબર પડી જાય કે મારા બાપ દાદા ઈ તેજમાં જ સચવાઈને અમારી 100મી પેઢીએ પણ ઈ જ પિતાનો વંશ, ઈ જ પિતૃલોક, અને ઈ જ અમારો ધર્મ. માતાઓ ધર્મ પાળે છે એટલે એને ખબર છે કે આ ધર્મ પાળી અને મારે તમને કંઈક તમારી પેઢીના અંજવાળા આપવા છે. પુરુષ ધર્મ પાળી શકતો નથી, કારણ કે એને આંતરસ્ત્રાવ થાય. અંદર આંતરસ્ત્રાવને લઈને એના વિચારો એટલા બધા વૈરાગ્યવાન, તપોવન જેવા થઈ જાય છે, પણ ધર્મ પાળતો નથી એટલે આંતરસ્ત્રાવને ઓળખી શકતો નથી. એટલે એને ખબર પડતી નથી કે કયા તેજમાંથી મારો જન્મ થવાનો છે, કયા બીજમાંથી મારો. એવા બીજનો એક ધર્મ ભગવાન શિવજીએ નિર્મિત કર્યો. માં સાથે કામદેવના કામને બાળી નાખ્યા પછી કામ જગતમાં દેખાય નહીં, ક્યાંય ન દેખાય. આખું જગત નિર્માલ્ય થઈ. હવે આપણે ધીરે રહીને આપણી પેઢીની સાક્ષી પૂરવા માટે હાજી સૂર્ય પ્રભુને વંદન કરીએ. સૂર્ય પ્રભુને વંદન કરીએ. હે સૂર્યદેવ, તમારા બાળકો થઈને તમને વંદન કરીએ છીએ. આ સૂર્યપુર તમારું નગર છે. પરશુરામ બાપાએ રાક્ષસોને વિધ્વંસ કરી અને સૂર્યપુરને, આ નગરને, આ પીંડ પૃથ્વીને ભગવાનના ચરણમાં અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાના વચન પુત્ર કર્ણને આ નગર આપ્યું. આ નગરમાં દાનેશ્વરી દાતાઓ જેવા સ્વભાવ તમારા નથી. આ ધન એવા પ્રકારનું છે, એ તમને ઉદારતા તરફ લઈ જાય. ઉદારતા તરફ. આ ધન સૂર્યપુરની આ ભૂગોળમાં આવું ધન આવી ફળદ્રુપ ધરતીમાં
આવા ધન ને આવા રતન જુઓ ને હીરાના પારખું વચન ઉપર વ્યવહાર હાલે એટલી કાગડિયાની કટકી અને કરોડો રૂપિયાનો વ્યવહાર કરે આ સૂર્યપુર નગર અહીંયા બહેનો દીકરીઓ પણ એવા તેજસ્વી સંતાનોને જન્મ આપે છે એને સાચવે છે પોતાના ધર્મને સાચવે છે સૂર્ય પ્રભુને વંદન કરીએ સૂર્ય પ્રભુને વંદન કરીએ સકલ સૃષ્ટિ તમારી રે દાતા સકલ સૃષ્ટિ તમારી રે વાલા રાંદલ માતાને વંદન કરીએ આદલ માતાને વંદન કરીએ રનાદે માત અમારી રે રનાદે માત અમારી રે માં પૃથ્વી માતાને પ્રણામ કરીએ પૃથ્વી માતાને પ્રણામ કરીએ તું પોષણ પૂરનારી રે પોષણ પૂરનારી રે વરુણ દેવની વધાઈ કરીએ વરુણ દેવની વધાઈ કરીએ લીલી કરો ને હરિયાળી રે લીલી કરો ને હરિયાળી રે પવન દેવને પ્રણામ કરીએ પવન દેવને પ્રણામ કરીએ પ્રાણદાતા વિશ્વાસી રે વાલા પ્રાણદાતા વિશ્વાસી રે વાલા આકાશ અનંત કળા તમારી આકાશ અનંત કળા તમારી પ્રણવ ધૂન ગુંજાવી રે દાતા પ્રણવ ધૂન ગુંજાવી રે વાલા શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ આદ્ય પરાને વિનંતી કરીએ આદ્ય પરાને વિનંતી કરીએ માં સરસ્વતી સુખકારી રે મા સરસ્વતી સુખકારી રે મા તમારી કૃપાથી તો ગુણ લાગાય તમારી કૃપાથી તો ગુણ લાગાય શ્રી રામદેવ ને જાધારી રે રામદેવ ને જાધારી રે વાલા ગુણ ના દાતા દેવ ગજાનન ગુણના દાતા દેવ ગજાનન ગુણના દાતા દેવ ગજાનન ગુણના દાતા દેવ ગજાનન રિદ્ધિ સિદ્ધિ
ભંડારી રે દાતા રીધિ સિદ્ધિ ભંડારી રે વાલા બુદ્ધિ પ્રકાશો હે વિવેકના દાતા અમારી આંખોને અવિવેકને ઘેરેથી રોકજો અમારે કાન દગો ન દે આથી પાછા વાળજો અમારી વાણી અમારા સ્વાદો અમારી દિશા ન ભૂલાવે બુદ્ધિ પ્રકાશો પ્રભુ પદ પ્રીતિ બુદ્ધિ પ્રકાશો પ્રભુ પદ પ્રીતિ શિવ ઉમા ઉપકારી રે વાલા શિવ ઉમા ઉપકારી રે વાલા નમો હનુમંતા પ્રભુ ગુણ પ્યાસા નમો હનુમંતા પ્રભુ ગુણ પ્યાસા પધારો રામ ધનુ ધારી રે વાલા પધારો રામ ધનુધારી રે વાલા પધારો રામ ધૂન ધારી રે વાલા પધારો રામ ધૂનધારી રે વાલા શ્રી રામ જય ગુરુ રામ 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 સદાચારી રામ ભક્ત તમે છો શ્રી રામ ભક્ત તમે તો સદાચારી સંયમના દાતા સંગ કર સંયમ કેસરી નંદન તેજ પ્રતાપ ગુણિયલ ગુરુજીને વંદન કરીએ ગુણિયલ ગુરુજીને વંદન કરીએ ગુણિયલ ગુરુજીએ જાલ્યો મારો ગુરુજીએ જાલ્યો મારો હાથ ગુરુજીએ જાલ્યો મારો હાથ છોડાવ્યો મને ભવસાગરથી રે ગુરુજીએ જાલ્યો મારો છોડાયો મને ભવસાગરથી રે ગુરુજી જાયો મારો હાથ. ગુણિયલ ગુરુજીને વંદન કરીએ ગુણિયલ ગુરુજીને વંદન કરીએ ગુણાતીત અવતારી રે વાલા ગુણાતીત અવતારી રે વાલા આપની કૃપાથી સર્વ કૃપાલા આપની કૃપાથી સર્વ કૃપા પૂર્ણ પદ નિજારી રે વાલા પૂરણ પદ નિજારી રે વાલા વિશ્વાસ રૂપી મારા શિવ ગુરુજી વિશ્વાસ રૂપી મારા શિવ ગુરુ શ્રદ્ધા માતય મારી રે વાલા શ્રદ્ધા માત અમારી રે વાલા મર્યાદા રૂપી મારા રામ ગુરુજી મર્યાદા રૂપી મારા રામ ગુરુ એ શ્વાસે વિશ્વાસથી જોડાઈને જીવતો થાય આહા ધન્ય 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 તમારું આવું
ધન્ય તમારું જીવવું અને ધન્ય તમારા જીવનને તમારી પેઢીઓનું સફળ થવું. મર્યાદા રૂપી મારા રામ ગુરુજી, મર્યાદા રૂપી મારા રામ ગુરુજી, વૈદેહી માત અમારી રે, વૈદેહી માત અમારી રે વાલા, પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ ગુરુજી, પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ ગુરુજી, પ્રેમ સ્વરૂપી શ્રી કૃષ્ણ ગુરુજી, પ્રેમ સ્વરૂપી શ્રી કૃષ્ણ ગુરુજી, રાધે માત અમારી રે, રાધે માત અમારી રે વાલા, સંયમ રૂપી હનુમન ગુરુજી, સંયમ રૂપી હનુમંત ગુરુજી, સંયમ રૂપી હનુમંત ગુરુજી, સંયમ રૂપી હનુમંત ગુરુજી, અમારી મનોવ્રતિને દેજો વારી રે, અમારી મનોવ્રતિને દેજો વારી રે વાલા, અમારી મનોવ્રતિ શરીર ને સંસારમાં લુપ્ત થઈ ગઈ, વિષય વાસનાઓમાં ડૂબી ગઈ, ડૂબતે નરકો દેવે દિલાસા એસા સજન. સંયમ રૂપી હનુમંત ગુરુજી, સંયમ રૂપી હનુમંત ગુરુજી, મનવ્રતિને લેજો વારી રે, મનવ્રતિને લેજો વારી રે વાલા, ગુરુદાસ ચરણોમાં પ્રીતિ દેજો, મૂળદાસ ચરણોમાં પ્રીતિ દેજો, જીવન નૈયા અંગારી રે વાલા, શ્રી રામ જય ગુરુ રામ, 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 રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો, અયોધ્યાનાથ ભગવાન પ્રસન્ન રહો,